હેલો ગાઈસ, કેમ છો? કસકાય કડા હાલ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એન્ડ ફાદુલામાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, બ્લોગ આવી રહ્યો છે બહુ દિવસ પછી, પણ આજે થોડોક સરપ્રાઈઝવાળો બ્લોગ છે. બ્લોગમાં બને રહેજો. ભલે બ્લોગ નાનો હોય કે મોટો, પણ બ્લોગ આજે થોડો સારો છે, એટલે થોડુંક સરપ્રાઈઝ જેવું છે. તો જઈ રહ્યા છીએ અમે, જોઈ શકો છો અમે કંઈ ફાઇલ લઈને જઈએ છીએ. તો આગળ બતાવ્યું બ્લોગમાં શું છે સરપ્રાઈઝ. તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ કંઈક સરપ્રાઈઝ શું છે અહીં આવતું મેદાનમાં બીજું रेडी देख सकते आप गाइस, इधर मयंक कुछ आप लोकेशन तो તમને ખબર જ છે. જે આ રસ્તો જોઈને ખબર પડી ગયો છે. બતાવો લોકેશન ક્યાં છે, શું છે નહીં ને શું કરીએ છીએ એ બધું આ જોઈ રહ્યો છે. હા, લોકેશન તમને હવે ખબર પડી ગઈ જ હશે, જોઈ શકો છો તમે. તો ચલો આગળ જઈને બતાવો હવે શું કરીએ છીએ ને શું નહીં. અમે ક્યાં જઈએ છીએ અને બ્લોગ બહુ દિવસ પછી આવી ગયો છે, આફ્ટર લોંગ ટાઈમ. તો આજે ભલે બ્લોગ નાનો હોય પણ બ્લોગમાં મજા આવશે, તમે બન્યા તો રહેજો. इधर फाइल लेके हम जा रहे, किधर जा रहे देख सकते हो. ये हनी सिंह JMD ऑफ नर्सिंग इंस्टीट्यूट होता है. ये हनी सिंह गाइस, અહીંયા અમે બેઠા છીએ. તમે જોઈ શકો છો અમારી પાર્ટીઓ બધી બેઠી છે. હમણાં પેપર વાંચતા હતા અમે. પ્રીતિ તો હમણાં થોડી મજાક કરતી હતી. ગાઈસ, અહીંયા અમે આવું જ મજાક કરી. આ પ્રીતિ પૂરી છે. હા, આવો કંઈક એરિયો છે. અમે આવ્યા છીએ અહીંયા 4 ને 7 થઈ ગઈ છે. હવે હજી થોડું સરપ્રાઈઝ થોડી વારમાં રિવીલ કરીએ શું છે એમ બધું. બાકી હા ગાઈસ, જોક્સ જોઈ શકો છો તમે. થોડી વાર ઉપર રાખો. કયાક એરિયામાં અમે આવી ગયા છીએ. થોડી વારમાં સરપ્રાઈઝ અમે રિવીલ કરું એટલે મજા આવશે. તમે બન્યા રહેજો બ્લોગમાં. એટલે ગાઈસ, રિવીલ થઈ રહ્યું છે प्रीति का न्यू टॉय, ये एक्टिवा हमने खरीदी है आज. प्रीति मयंक ने एक्टिवा ले ली थी. कॉन्ग्रेचुलेशन मयंक. चलो, ये था हमारा सरप्राइज. ये इधर से लिए, ये इधर हम आ गए. आप देख सकते અહીંયા TVSનું શોરૂમ છે. જો પ્રીતિ અને મયંક એક ગાડી ચડાવેલી છે. રાજન તો ચદ્દામાં આવી ગયો છે. પ્રીતિ બહુ ખુશ છે. ફાઇનલી ચલો આજે સ્નેપનું લાવવાનું ચાલુ થઈ ગયું છે. એ હો सकता है. प्रीति ने चालू कर दिया गाड़ी. ये प्रीति, कॉन्ग्रेचुलेशन फॉर न्यू टॉय. कॉन्ग्रेचुलेशन. थैंक यू. कद मिनट महेंगे. कॉन्ग्रेचुलेशन. थैंक यू. ये हनी सिंह. आप प्रीति की खुशी देख सकते हो. તો એટલે પ્રીતિ હમણાં થોડી હિન્દીમાં ડબેટ કરે છે બ્લોગને, એટલે હું આ થોડો પ્રીતિનો એ કરી દઉં હિન્દીમાં. બાકી તો જોઈ શકો છો. નો ડાઉટ. પ્રીતિ ચાવી લાવો, ચાવી આપો થોડી. આપણે થોડી હવે રાજન થોડું આવડશે, ચાવી પકડાવશે રાજન. કોંગ્રેચ્યુલેશન.
દોરી કામ નજીક રહે કે અંગનીનામાં ફોટોશૂટ કરતે ગાડી એમ તો બેગ આપ્યું છે પણ શું કામ આપ્યું છે ખબર નહીં હવે રાજાને એમ કહે છે બેગ હું રાખું મારા ગાડી આ બેગમાં પૈસા ભરીને ગાડી લાવવાની પૈસા ભરીને કેમ કે આ બેગ તો પ્રીતિને ના ગમ્યું ચલો ये चलो कॉन्ग्रेचुलेशन ये अब मैं फ़ोटो खिंचाऊँगा चलो થોડો ગાડીનું સમજાઈ રહ્યા છે કે કયા કયા ફીચર્સ છે શું છે શું નહીં એ બધું ગાડીનો ફીચર અહીંયા એક વખતે એવું હતું કે પ્રીતિને ગમતી હતી બ્લુ પણ પછી અહીંયા એને ખબર પડી કે પ્લેન ચેન્જ થઈ ગયો કે ના મારે તો બ્લેક લેવી છે તો પછી અમે બ્લેક જોઈ એટલે અહીંયા આ બ્લેક ગાડી અહીંયા થોડા ફીચર સમજાઈ રહ્યું છે કે શું શું છે ને શું એવરેજ આપે છે કેવું માઇલેજ છે કેવું ચાલશે એ બધું તો આગે ચેક કરીએ ब्लॉग में चलो या द्वारकेश से लिया है हमने होंडाનું શોરૂમ છે એક્ટિવા બ્લેક અહીંયા હમણાં ગેટ પાસ આવશે એટલે અમે ગેટ પાસ લઈ અને એ પેટ્રોલ કેટલું હતું છે અંદર પેટ્રોલ તો ના હોય આ આવું ફ્યુચર છે એટલે પેટ્રોલ તો નહીં એટલે પેટ્રોલ પુરાય અને થોડીક લોંગ ડ્રાઈવ મારવાની કઈ મારવાની એ બી તમને બતાવું એ બી એક્સપ્લોર કરશું થોડીક સારી જગ્યા છે એ બી એટલે આપણે ચાર્જરનું બતાતું ને શ્રીફળ વિફળ વધેરવાનું છે પેડા ખાશું એ પેડા ખાવા પડશે પ્રીતિ પેડા થોડા ત્રણ પેડા જ મળશે કાજુ કતરી હા એટલે એક વસ્તુ હે ગાઈસ હમણાં પ્રીતિ અમને બેઓને લઈને આવી એટલે સસ્તામાં પડશે કાજુ કતરી શું કહેવું બીજા મગે તો પેડા આપી શકીએ છીએ કાલે પણ હમણાં તમે બે રાજ્યની બે છીએ તમારા બે માટે ખાલી બે કાજુ કતરી હા ના બે કાજુ કતરી થોડા 250 ગ્રામ લઈ આલે ને તો બે કાફી છે ઇનફ છે અમારા માટે શું કહેવું કાજુ કતરી 250 ગ્રામ થઈ જશે ને તો કોમ્પ્લિકેશન હે હેલ્મેટ કેવું છે કાઢીને બતાવજો જરા સારું છે બતાવ ને ઉદઘાટન ઘેર જઈને કરો ના કરીએ ને મને ઉદઘાટન થઈ રહ્યું છે હેલ્મેટનું હમણાં હું તમને એક બેનિફિટ બતાવું ઘેર જઈને જો અમે હમણાં રાજ્યની બે આવ્યા છીએ તો થોડી કાજુ કતરી નો પ્લાન થઈ શકે છે થઈ જાય થઈ જાય છે હમણાં થોડું લોંગ ડ્રાઈવ પર જઈએ ચલો ઓપનિંગ થઈ રહી છે ये પ્રીતિને પહેરાવી દઈએ આપણે ઝુમર અરે પહેરીને બતા રાજન તું પહેર બસ પછી તને પેર આવ ચલો ગાઈસ ગાડી ચલાવ ફાઇનલી પ્રીતિ માની ગઈ છે કે કાજુ કતરી ખાएंगे आज तो कल भले બીજાને પહેલા તમને કાજુ કતરી ભાવે પણ મને નહીં ભાવે તે હું તે તને નહીં ભાવે રાજન બે તો ખાવું કાલે ભલે બીજા પેડા આપે ચલો રેડી આવો અહીં જા આ લેતા જાઓ ફેરવે કોણ એમ લેતા જા એ આપણે કઈ જવાનું કઈ આગળ હવે એકવાર મીઠાઈ નામ લઈએ હા ચલો ગાઈ આ તો હવે તમે કોણ એમ કહો છૂટા પાડી દે તમે કહો કે તમે બે કમ તને બધા આવ્યું અને આમ તમે ગાઈસ એક ગાડી પર ચાર આયેલો એટલે બધો ને અમે બેસી શકીએ પણ નવી એટલે પાછી બેવાનું નવી એટલે બધો ને ચલો હવે કરો પૃથ્વીભાઈ જાટ બાર લે ચલ હેડ પછી કે હેમન મારવા હાલે ચલો પ્રીતિ સેલ મારે છે પેલી ગાડીનો गाड़ी अब जाएगी नित्य दर्शन नहीं जाएगी निकलवाई दीजिए जाओ तो जाओ ये चलो ये छोड़ा दिए गाड़ी मिलते हमें एक कम दिए प्रीति ने ये मिठाई लेने आ गए थे ये नई गड्डी इसके लिए अब मिठाई कर दीजिए बस मलाई से मिठाई चलो अब मैं नई गाड़ी पर बैठ फाइनली प्रीति ने हमें उतार दी थी वाट में तो ऊभी रहे तो तक खबर ना पड़े उतार दी वो तो कर है चलो अपन भी
તો અહીંયા જો ફાઇનલી આવે પ્રતિનિધિ હરિયાવાની ગાડી થોડી એક્સપ્લોર કરીએ મંદિરે જઈને આપણે હવે અરે. બતાવું ચાલો યે હા પેડા ચાલો આગળ મળીએ મંદિરમાં ફુલહાર વલાર લઈ લીધો છે યે ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ દાદાના ધામમાં બરાબર પાસ કાઢવી પડે ને. દાદાના ધામમાં અમે સાકરિયા એક્સપ્લોર કરશું કોઈ નહીં આવે સાકરિયા આજે એક્સપ્લોર કરશું દાદાના ધામમાં ગાડીની થોડી પૂજા કરીને સાકરિયા એક્સપ્લોર कर रहे हैं જોઈએ તમે થોડું દર્શન કરી લે આપણે મંદિર છે શકો છો તમે આ રહી ગાડી અને ગાડીની પૂજા કરવા આવી ગયા છે અમે સાકરિયા દાદાના ધામમાં પણ હું થોડા પહેલા એના પહેલા થોડું સાકરિયા એક્સપ્લોર કરી લઉં દેખી શકાય છે આવું કંઈક છે સાકરિયા એક્સપ્લોર આ ગાડી પીવાનું પાણી બી છે ઠંડુ છે નોર્મલ બી બધું છે કે આના પાછળ ગાર્ડન છે અહીંયા બધું નવનિર્માણ કામ ચાલુ છે અહીંયા ગેટ બને છે હજી તો કામકાજ ચાલુ છે બધું બાકી હમણાં જ દાદાને ધજા ચડાવી છે બીજા મહિનામાં આ છે રાજ બ્લોગમાં સ્વાગત છે અમારા વાઘનું વાઘ આવી ગયો છે તો ચલો આ છે કંઈક સાકરિયાનું આવું મંદિર જોઈ શકો છો તમે દાદાનો દરબાર આના પાછળ છે ગાર્ડન બહુ મસ્ત ગાર્ડન છે એ આગલા ભાગમાં તમે દેખાય છે પણ એવામાં અહીંયા ધજા નથી ચડીને આ બધું પ્લાસ્ટર નહોતું કરી દઈ એવામાં અહીંયા ચોથા મહિનામાં જેમ 22, 24 તારીખે 3 દિવસનો પ્રોગ્રામ હતો તો ત્યાં ધજા ચડાવી છે ને ગદા ને બધું હમણાં જ કરી છે હજી તો બાકી મંદિરનું કામ ચાલુ છે અહીંયા કામકાજ ચાલુ જ છે હજી આવું બધું છે અહીંયા હમણાં થોડી પૂજા કરી લઈએ આપણે શ્રીફળ બીફળ વધારવાનું હતું એટલે ગયા છીએ તો આવો કંઈક નજારો છે
ગાઈસ મસ્ત પૂજા થઈ ગઈ છે. પ્રસાદ થઈ રહ્યા હાથમાં. આ મંદિર ગાઈસ, અહીંયા મંદિરમાં એટલી જગ્યા છે પરિશ્રમ તમે હજારોની ભીડમાં આવો ને તો બી જગ્યા વધશે એમ. આ દર્શન કરીને જાય છે. આજે કંઈક વાતાવરણમાં કંઈક આવો પલટો આવ્યો છે, નવો ફેરફાર આવે છે. ખબર નહીં શું પડે, વરસાદ પડે કે નહીં. હજી તો મંદિરનું કામકાજ ચાલુ જ છે. બાકી જગ્યા બહુ બધી છે, જોઈ શકો છો તમે. આ બધી જ જગ્યા છે. જો અહીંયા ફૂલ હાર ગાડીને ફૂલ બુલ લગાવી દીધા છે. ગાડીનું બધા હમણાં થઈ ગયા છે. જો ગાડી હવે અહીંયા જ રહેવાની છે. ફુલહાર તો રહેતા રહેશે. કાલે હવે આપણે નદીમાં પડશે અને ચાલો ઉપર જઈને આપણે પ્રસાદ તો ને પ્રસાદ મારા પેડા. ચાલો ઉપર જઈએ આપણે. ચિંગ 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 मेंशन कर दीजिए. યા